હવે જે આપણે આગલા ધોરણમાં જે ગણ શીખી ગયા એને ફરીથી અહીંયા આપ્યા છે કે એન ઝેડ નો ઉપગણ છે, ઝેડ ક્યુ નો ઉપગણ છે, ક્યુ આર નો ઉપગણ છે. એટલે આપણે પહેલા થોડું સમજી લઈએ કે એન એટલે શું. કે આ એન એટલે આ નેચરલ નંબર, આ નેચરલ નંબર છે એના ઉપરથી નંબર, અને ગુજરાતીમાં એને પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કોણ? તો કે આ 1 2 3 4 જેને આપણે ગણી શકીએ આ અનંત સુધી. જો અહીંયા પછી આ 3 ટપકા મૂકીને આપણે દર્શાવવું પડે. આ આપણે કીધું કે જેનો અનંત ગણ હોય આ અનંત ગણ છે. તો અનંત ગણ હોય એમાં સંખ્યા અનંત હોય એટલે આ 3 ટપકા અહીંયા અલ્પવિરામ કરી આ 3 ટપકા મૂકીને દર્શાવવું પડે એ આવશે. એટલે આ બધી પ્રાકૃતિક સંખ્યા હોય એ ગણ. હવે પછી પ્રાકૃતિક સંખ્યા પછી કે આ ઝેડ. તો ઝેડ માં શું આવે? આ ઝેડ એટલે આ જર્મન શબ્દ છે. એમાં આ પૂર્ણાંક સંખ્યાઓ બધી આવે. કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ? તો કે આ -3 આવે, -2 આવે, -1 આવે, 0 આવે. જો કે અહીંયા 0 આવે કે નહીં નક્કી નથી. આ 1 2 3 4 આવી રીતે આ બાજુ અનંત આવે, આ બાજુ અનંત આવે. તો શું થયું? આ 1 2 3 4 છે એ બધા એન ના સભ્યો છે, પણ ઝેડ માં આવી ગયા. એટલે આ એન છે એ આ ઝેડ નો ઉપગણ છે એમ કહેવાય. પછી આ પૂર્ણાંક સંખ્યા થઈ પછી એમાં આપણે અપૂર્ણાંક ફેરવીએ. આ ક્યુ એ કોન્ટિનન્ટ. એટલે પછી જો ક્યુ છે તો ક્યુ માં કોણ આવે? તો કે આ -3 પછી આ -2.5 એટલે આ અપૂર્ણાંક સંખ્યાઓ આવે. -2 પછી આ 1 0, આ 0 પછી 1 પછી 1.5 આવે, 2 આવે. એટલે આવી રીતે જે અપૂર્ણાંક સંખ્યા એ ક્યુ થયો. તો જો -3 ને -2 ને આ બધા હતા એ તો હતા જ. એટલે એનો અર્થ એમ થયો કે આપણે આ ઝેડ જે લીધો હતો એ આપણે આ ક્યુ નો ઉપગણ થઈ ગયો. અને પછી ક્યુ કોનો? આર નો ઉપગણ છે. આર એટલે વાસ્તવિક સંખ્યાઓ. એટલે આ બધા આપણે સંખ્યાના પ્રકાર પણ ગે વર્ષે શીખ્યા. એટલે જો આ બધું એને ફરી. તો આર માં કોણ કોણ આવે? તો કે એમાં 1 આવે, 1.5 આવે, -1.5 આવે, પછી √2 આવે, √3. આ જો આ બધા આપણે √2 આ બધું નતા શીખ્યા. એટલે આ જે આર છે એમાં √2 આવે, પણ આ જે એની પહેલા આવી ગયા હતા એ બધા આવ્યા હતા. એટલા માટે આપણે આ ક્યુ છે એ હવે આ આર નો ઉપગણ થયો. એટલે આ બધાને જો આપણે સાથે મૂકીએ તો આવી રીતે લખી શકાય કે આ એન છે એ આ ઝેડ નો ઉપગણ છે, ઝેડ છે એ ક્યુ નો ઉપગણ છે, અને ક્યુ છે એ આર નો ઉપગણ છે. એટલે ધારો કે તમારે અત્યારે એમ કે આ 9મા ધોરણનું ગ્રુપ એ હોય. પછી એ તમારી રાજકોટની શાળાનું આ તમારી રાજકોટની શાળાનો ઉપગણ થાય. કારણ કે તમે જે 9મા ધોરણ વાળા છે એમાં આવી ગયા. તો આ બી છે. ધારો કે રાજકોટની શાળા છે રાજકોટ જિલ્લાની, આખી રાજકોટ જિલ્લાની બધી સ્કૂલો આવે, રાજકોટ જિલ્લાના બધા વિદ્યાર્થીઓ આવે. તો આ સી આવે. તો એનો આ રાજકોટ વાળા બધા એમાં આવી ગયા. પછી એથી આગળ આ ગુજરાત રાજ્યના બધા વિદ્યાર્થીઓનો ગણ હોય, ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ. આ ડી હોય. તો આ બધા રાજકોટ જિલ્લો પાછો ગુજરાતમાં આવી ગયો. એટલે તો એને બધાને તમારે આવી રીતે દર્શાવે કે એ બી નો છે, આ બી છે સી નો ઉપગણ છે, અને સી છે ડી નો ઉપગણ છે. એટલે આ એકબીજામાં ખાના ભળતા જાય. એટલે તમારે જો આમ દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવાય કે આ એન છે, આ એન છે એ આ ઝેડ માં સમાઈ ગયો છે, આ ઝેડ છે આ ક્યુ માં સમાઈ ગયો છે, અને ક્યુ છે એ આર માં. એટલે આપણે આ ડુંગળીની જેમ, આ ડુંગળીમાં
જે બધા ફોતરા ઉતારતા જઈને અંદર આવતું જાય એવી રીતે તમે દર્શાવો. એટલે આ n માં 1 2 3 4 હોય, આ z માં -1 -2 એવા હોય, પછી આ q માં 1.5 2.5 એવા હોય, આ r માં √2 √3 આવા નંબર હોય. એટલે આ રીતે આ એના બધા જે ગણ ને ઉપગણ બતાવ્યા છે એ આવી ગયું.